પ્રશ્નો આ પાઠમાંથી પૂછાય છે। મિત્રો આ પાઠ ઘણો લાંબો હોવાથી આપણે તેને બે ભાગમાં ભણીશું। અત્યારે તમે ભાગ 1 ભણી રહ્યા છો અને ભાગ 2 તમે અમારી ચેનલના પ્લેલિસ્ટમાં અથવા તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ભાગ 2 ની લિંક આપેલી હશે, તો એમાંથી તમે પણ ભાગ 2 ભણી શકશો। બહુ સરસ એવો પાઠ છે। સો આપણે વધુ સમય નહીં લેતા આપણે સ્ટાર્ટ કરીએ। સ્ટાન્ડર્ડ 10 યુનિટ 7, that means the title of the chapter is, here we can see that unit 7 જે છે એનું આગળની એક્ટિવિટી છે એની અંદર જેનું મેઇન ચેપ્ટર છે રીડ કચ્છ એન્ડ દેવ્યાની। બહુ સરસ એવી દંતકથા છે મિત્રો, જ્યારે તમે સાંભળશો ત્યારે આમાંથી પણ તમને જાણવા મળશે અને સાથે સાથે પરીક્ષા માટે પણ નેસેસરી છે। જે મેઇન પોઈન્ટ્સ છે એની આપણે ચર્ચા પણ કરશું, પરીક્ષામાં કયા મુદ્દા વધારે ધ્યાનમાં લેવા જેવા છે। સો હિયર વી ગો ફોર ધ સ્ટાન્ડર્ડ 10 યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની। બટ બિફોર ઇટ જો મિત્રો હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે આપેલા લાલ બટન કે જેની પર સબસ્ક્રાઇબ લખ્યું છે એને દબાવી દેજો, જેથી કરીને તમે અમારી ચેનલ પર આવા અવનવા વિડીયો નિહાળી શકો। સો હિયર વી ગો ફોર ધ સ્ટાન્ડર્ડ 10 Unit 7 Kutch and Devyani. See that the first line of the here chapter is, we can see that the first line, the Devs and Asurs were always fighting each other. Devs એટલે કે દેવો and Asurs એટલે કે અસુરો, were એટલે હતા, always એટલે હંમેશા, fighting એટલે લડાઈ કરી રહ્યા, each other એટલે એકબીજા સાથે હંમેશા લડતા હતા। પહેલાની પૌરાણિક વાત છે મિત્રો, જેમ દંતકથાની મેં વાત કરી એમ। The Devs were from amongst the gods. Devs એટલે કે દેવો, વેર એટલે હતા, ફ્રોમ એટલે માંથી, amongst એટલે ની વચ્ચે, ગોડ્સ એટલે ઈશ્વર, દેવો છે ઈશ્વરોમાંના જ એક હતા। એન્ડ the asurs were demons. અસુર એ હતા, વેર એટલે હતા, ડેમોન્સ એટલે દાનવોમાંથી, અસુર જે હતા એ દાનવ તરીકે ઓળખાતા હતા। The asurs were powerful, capable of all kind of વિકેડનેસ। અસુર એટલે અસુર, વેર એટલે હતા, પાવરફુલ એટલે શક્તિશાળી, કેપેબલ એટલે સક્ષમ, ઓફ ઓલ એટલે બધા, કાઇન્ડ્સ એટલે પ્રકારના, ઓફ વિકેડનેસ, વિકેડનેસ એટલે દુષ્ટતા, અસુરો છે બધી જ પ્રકારની દુષ્ટતામાં નિપુણ હતા, પાવરફુલ હતા, શક્તિશાળી હતા। સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ। સમ એટલે અમુક, ઓફ ધેમ એટલે તેમાંના, વેર એટલે હતા, ગ્રેટ એટલે મહાન, રૂલર્સ એટલે શાસકો, એન્ડ માઇટી કિંગ્સ એટલે કે રાજાઓ પણ હતા। અમુક અસુરો મહાન શાસક પણ હતા અને રાજા પણ હતા। એના પછી નેક્સ્ટ પેરામાં આપણે જોઈશું કે છે, લેટ વી સી, ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ ધ અસુર હેડ એન એડવાન્ટેજ। ઇન એટલે તેમની, ધેર એટલે તેઓની, ફાઇટ એટલે લડાઈમાં, વિથ એટલે સાથે, દેવ્સ એટલે કે દેવો, દેવોની લડાઈમાં તેઓ સાથે, અસુર હેડ, અસુર એટલે અસુરોને, હેડ એટલે હતું, એડવાન્ટેજ એટલે કે એમને એક લાભ હતો અથવા તો એમના જે કોઈ પણ કાર્ય હતો એની અંદર એમને એડવાન્ટેજીસ એક મળતું હતું, લાભ મળતો હતો। શા કારણે શું લાભ હતો એ જોઈએ આપણે। they had on their side a great saint and a teacher, Sukracharya, who knew the mantra of magic formula from bringing dead people back to life. See that મિત્રો, they had, they એટલે તેઓ, હેડ એટલે પાસે, તેઓ પાસે હતું, on એટલે ધેર એટલે કે તેમની, સાઈડ એટલે બાજુ, તેમની બાજુ, ગ્રેટ એટલે મહાન, શ્રેષ્ઠ, સેન્ટ એટલે સંત, અ ટીચર એન્ડ અ ટીચર એક શિક્ષક પણ હતા કે જેમનું નામ હતું શુક્રાચાર્ય, હુ એટલે કે જે, ન્યૂ એટલે જાણતા હતા, મંત્ર ઓર અથવા તો મેજિક ફોર્મ્યુલા અથવા તો જાદુય, મેજિક એટલે જાદુય, ફોર્મ્યુલા એટલે સૂત્ર, કોઈ જાદુય સૂત્ર જાણતા હતા અથવા તો કોઈ મંત્ર જાણતા હતા કે જેના દ્વારા બ્રિંગિંગ એટલે પાછા લાવતા હતા, ડેડ એટલે મરેલા, પીપલ એટલે લોકોને, બેક એટલે પાછા, ટુ લાઈફ એટલે જીવંત કરીને, કે મરેલા લોકોને જીવંત કરવાની એમની પાસે વિદ્યા હતી અથવા તો એવા મંત્ર હતો, એ એમની પાસે અસુરો પાસે એક એડવાન્ટેજ હતું। એના પછી નેક્સ્ટ શું કહે છે, હી રિસ્ટોરેડ ટુ લાઈફ many asur who were killed in the battles against the devs. એ એટલે તેમણે રિસ્ટોરેડ એટલે સજીવન કર્યું હતું કે તેમણે સજીવન કર્યા હતા, લાઈફ એટલે જીવન, ને મેની એટલે ઘણા બધા, અસુર એટલે અસુરોની, હુ એટલે કે જે, વેર એટલે હતા, કિલ્ડ એટલે મરી ગયા, ઇન એટલે માં, બેટલ એટલે યુદ્ધમાં, અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધ, દેવ્સ એટલે દેવો, જે અસુરો દેવોના વિરુદ્ધમાં લડાઈ કરતાં કરતાં મૃત્યુ પામ્યા હતા એમને પણ આ શુક્રાચાર્યએ એમના જે મંત્ર છે, જે સંજીવની જે મંત્ર હતો એનાથી એમને જીવિત કરી દીધા હતા। એટલે એમને એડવાન્ટેજીસ હતું કે ઘણા બધા જે દેવ જે છે એ મૃત્યુ પામતા હતા પરંતુ દાનવો મૃત્યુ પામતા હતા નહીં। સી દેટ નેક્સ્ટ પેરામાં શું કહે છે,
The Devs did not have anybody who knew the mantra. The Devs એટલે દેવ did not have એટલે તેમની પાસે ન હતા anybody એટલે કોઈ પણ who એટલે કે જે knew એટલે જાણતું હોય that મંત્ર એટલે કે પેલો મંત્ર જે સજીવન કરે એ મંત્ર કે કોઈ પણ હતું નહીં દેવો પાસે એવું કોઈ શિક્ષક કે એવું કોઈ વ્યક્તિ નહોતું કે જે આ મંત્ર જાણતું હોય સજીવન કરવાનું અથવા તો સંજીવનીવાળું. They went to their chief advisor બૃહસ્પતિ and sought his help. they એટલે તેઓ went એટલે ગયા, their એટલે તેમના, chief એટલે મુખ્ય, advisor એટલે સલાહકાર. તેઓ તેમના દેવો છે પોતાના મુખ્ય સલાહકાર પાસે ગયા જે હતા બૃહસ્પતિ જેને આપણે ગુરુ કહીએ છીએ. એન્ડ સાઉટ એટલે મિત્રો કહે છે માંગી અથવા તો એ આજીજી કરે છે. હિઝ હેલ્પ એટલે તેમને મદદની, એમને મદદ માટે એ આજીજી કરે છે. અને શું કહે છે નેક્સ્ટ લાઇનમાં જો, બટ બૃહસ્પતિ સેડ, બટ એટલે પરંતુ, બૃહસ્પતિએ સેડ એટલે કહ્યું. શું કહ્યું જો બૃહસ્પતિએ એમને જવાબમાં વળતરમાં? આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. આ એટલે હું, ડુ નોટ નો એટલે જાણતો નથી, સાયન્સ એટલે વિજ્ઞાન, ઓફ ગિવિંગ એટલે આપવાનું, લાઈફ એટલે જીવન, ટુ ડેડ એટલે મૃત્યુને, મૃત વ્યક્તિને જીવંત આપવું એ વિજ્ઞાન હું જાણતો નથી અથવા તો એ વિદ્યા હું જાણતો નથી. બૃહસ્પતિએ આવું દેવોને ચોખ્ખું કહ્યું. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. ઓનલી એટલે ફક્ત, શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય, નો એટલે જાણે છે, ઇટ એટલે તેને. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ him and stay with him and as his student and learn the secret. somebody એટલે કે કોઈક, ફ્રોમ એટલે તમારાથી, યોર એટલે તમારું, સાઈડ એટલે તરફ, કોઈક તમારા તરફથી, ગો એટલે જાય, ટુ હિમ એટલે એની પાસે, એન્ડ સ્ટે એટલે કે રોકાય, વિથ હિમ એટલે કે એની સાથે, એન્ડ હિઝ સ્ટુડન્ટ એઝ હિઝ સ્ટુડન્ટ એટલે કે એના વિદ્યાર્થી તરીકે, એન્ડ લર્ન એટલે શીખે, ધ સિક્રેટ એટલે રહસ્ય. જો કોઈક તમારા તરફથી કોઈ વ્યક્તિ એની પાસે જાય એનું શિક્ષક અથવા તો એનો સ્ટુડન્ટ બનીને, તો એની પાસેથી એ સિક્રેટ, એ જે રહસ્ય છે એ વિદ્યા શીખી શકે છે. દેટ મીન્સ કે મિત્રો અહીંયા ચોખ્ખું આપણને દેખાય છે કે દેવો અને દાનવ વચ્ચે લડાઈ તો થતી હતી, પરંતુ જે બેનિફિટ્સ હતો એક દાનવો પાસે, આપણે જાણીએ છીએ કે દાનવો છે અસુર છે અને ખોટા જ છે, છતાં એમની પાસે એક શુક્રાચાર્ય જેવા મહાન જ્ઞાની ગુરુ હતા, જે વ્યક્તિ પાસે આવી વિદ્યા હતી જે કોઈ પણ પાસે હતી નહીં. દેટ મીન્સ ધ પર્સન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, એટલે કે એ વ્યક્તિ મહાન છે, એનામાં જે આવડત છે એના કારણે. એના પછી હવે બૃહસ્પતિ પણ એવું કહે છે, આ સલાહ આપે છે. નેક્સ્ટ શું થાય છે જો, હવે મોટો પ્રશ્ન છે નેક્સ્ટ, બહુ સરસ એવી સ્ટોરી આગળ બનવા જઈ રહી છે મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લેટ વી સી. We have nobody with us to undertake such a difficult task. હવે દેવો શું કહે છે જો, વી હેવ એટલે અમારી પાસે, નોબડી એટલે કોઈ પણ એવો નથી વ્યક્તિ, વુડ અંડરટેક કે જે લઈ શકે, સચ ડિફિકલ્ટ એટલે અઘરો, ટાસ્ક એટલે કાર્ય. અમારી પાસે, અમારા ધ્યાનમાં કોઈ એવો વ્યક્તિ છે જ નહીં કે જે આ અઘરું કાર્ય કરી શકે. બટ પરંતુ, વી એટલે અમે, ફીલ એટલે અનુભવીએ છીએ, ધેટ કે જે, યોર એટલે તમારો, ઓન એટલે પોતાનો, સન એટલે કે પુત્ર, અમને એવું લાગે છે કે તમારો પોતાનો જે પુત્ર છે કચ્છ, would be the best choice for this purpose. would be એટલે હશે, બેસ્ટ એટલે શ્રેષ્ઠ, ચોઇસ એટલે પસંદ, for this એટલે આ, પર્પઝ એટલે હેતુ માટે. અમને એવું લાગે છે તમારો જે પુત્ર છે કચ્છ એ આ પર્પઝ, આ હેતુ માટે ચોક્કસપણે યોગ્ય વ્યક્તિ છે. એના પછી નેક્સ્ટ શું થાય છે જો, બૃહસ્પતિ શું કહે છે? બૃહસ્પતિ thought for a while and then said yes, let Kutch ગો. બૃહસ્પતિ એટલે બૃહસ્પતિ, થોટ એટલે વિચાર્યું, ફોર વાઇલ એટલે થોડો સમય, એન્ડ ધેન એટલે પછી, સેડ એટલે કહ્યું, યસ એટલે હા, લેટ કચ્છ ગો સારું ચાલો કચ્છને જવા દો. ધ દેવ્સ કોલ્ડ કચ્છ એન્ડ આસ્ક હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. ધ દેવ્સ એટલે દેવોએ, કોલ્ડ એટલે બોલાવ્યો, કચ્છ એટલે કચ્છને, એન્ડ આસ્ક એટલે પૂછ્યું, હિમ એટલે તેને, ઇફ એટલે જો, હી એટલે તે, કુડ રેન્ડર એટલે મદદ આપવી, જો એ મદદ આપે, ધેમ એટલે કે દેવોને, તે લોકોને, હિઝ સર્વિસ, હિઝ એટલે તેની, સર્વિસ એટલે સેવાની, તેની સેવાની શું તેમને મદદ આપશે. દે સેડ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ એઝ હિઝ. દે એટલે તેઓએ, સેડ એટલે કહ્યું, ગો એટલે જા, ટુ શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય પાસે, એન્ડ બી એટલે બન, વિથ હિમ એટલે કે એની સાથે રહે, એઝ હિઝ એટલે તેના, કઈ રીતે રહેવાનું કહે છે? સી દેટ હિઝ ડિસિપલ એટલે શિષ્ય,
for as long as it necessary to learn the science of raising the dead. For as long as એટલે કે જેટલો લાંબો સમય સુધી રહી શકાય એટલો લાંબો સમય સુધી, necessary એટલે જરૂરિયાત છે, to learn એટલે શીખવાની, the science એટલે વિજ્ઞાન, of raising એટલે કે ઉત્પન્ન કરવાનું અથવા તો જગાડવાનું, the dead એટલે મૃત્યુમાંથી. એટલે કે જ્યાં સુધી તું આ મૃતમાંથી જીવત કરવાની વિદ્યા ન શીખ ત્યાં સુધી જેટલો સમય તારે રોકાવું પડે એટલા સમય એની પાસે રોકા અને આ વિદ્યા તું શીખીને ત્યાંથી આવજે. એના પછી નેક્સ્ટ શું કહે છે? સર્વ હિમ વિથ ઓલ ડિવોશન. સર્વ એટલે સેવા આપજે, હિમ એટલે તેને, ઓલ એટલે બધા જ, વિથ ઓલ એટલે બધા જ, ડિવોશન એટલે નિષ્ઠાથી. તો એને સંપૂર્ણ નિષ્ઠાથી એની સેવા કરજે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની હિઝ બ્યુટીફુલ ડોટર. યુ એટલે તારે, ઓલ્સો એટલે પણ, બી એટલે બનવું પડશે, ફ્રેન્ડલી એટલે મિત્રતાભર્યું વાતાવરણ રાખવું પડશે, વિથ એટલે સાથે, દેવ્યાની એટલે દેવ્યાની, હિઝ એટલે તેની, બ્યુટીફુલ એટલે સુંદર, ડોટર એટલે પુત્રી, એની પુત્રી છે એની સાથે પણ તારે ફ્રેન્ડલી વ્યવહાર રાખવો પડશે. દેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. દેટ એટલે તે, વિલ હેલ્પ એટલે મદદ કરશે, યુ એટલે તને, અટેનિંગ એટલે પ્રાપ્ત કરવા માટે, યોર એટલે તારો, ઓબ્જેક્ટિવ એટલે ઉદ્દેશ અથવા તો હેતુ. તારો ઉદ્દેશ અને હેતુ જે છે આપણે જે સિક્રેટ મંત્ર શીખવામાં એમાં તને એ મદદ કરશે એટલે એની સાથે તું ફ્રેન્ડલી વ્યવહાર રાખજે. કચ્છ પ્રોમિસ ટુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન. કચ્છ એટલે કચ્છે પ્રોમિસ એટલે પ્રોમિસ આપી, વચન આપ્યું, ટુ ડુ એટલે કરવાનું, હિઝ બેસ્ટ એટલે એનું શ્રેષ્ઠ, ટુ ફૂલફિલ એટલે પૂર્ણ કરવા માટે, હિઝ મિશન એટલે એનું કાર્ય. એણે વિશ્વાસ આપ્યો અને વચન આપ્યું કે હા હું મારું શ્રેષ્ઠ આપીશ આ કાર્ય પૂરું કરવામાં. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ. હી એટલે તે, ટુક એટલે લીધી, લીવ એટલે રજા, તેણે રજા લીધી, ઓફ દેવ્સ એટલે દેવોની, એન્ડ વેન્ટ એટલે કે ગયો, ટુ શુક્રાચાર્યસ એટલે શુક્રાચાર્યના, હેમિટેજ. હેમિટેજ એટલે મિત્રો અહીંયા થાય છે સંન્યાસાશ્રમ એટલે કે જેને આપણે સંતોનો આશ્રમ કહે છે એ, એટલે આશ્રમે પહોંચ્યો. ધ ગ્રેટ સેજ received him with all kindness. ધ ગ્રેટ એટલે મહાન, સેજ એટલે ઋષિ જે શુક્રાચાર્ય હતા એ મહાન ઋષિ, રિસીવ્ડ એટલે મળ્યો અથવા તો મળે છે, અને હિમ એટલે કચ્છને, વિથ એટલે સાથે, ઓલ એટલે બધા જ, કાઇન્ડનેસ એટલે દયાભાવથી સાથે મળે છે. આમ તો મિત્રો એવું કહેવામાં આવે છે કે દેવ બૃહસ્પતિ દેવ છે અને એનો પુત્ર જ્યારે આ અસુરો પાસે આવે છે ત્યારે એમની જે મેન્ટાલિટી હોય છે એ કેવી હોય છે, પરંતુ કહે છે ને કે મહાન વ્યક્તિ જે હોય છે એની છાપ અલગ પડે છે. અહીંયા આ એક શ્રેષ્ઠ મહાન ઋષિ છે એટલે ભલે દેવોમાંથી એ વ્યક્તિ આવ્યો છે છતાં એની સાથે કેવો વ્યવહાર કરે છે એ આપણે જોઈશું. શું કહે છે જો? ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. કચ્છે આવીને તરત એ જેવું કીધું. ઓ ગ્રેટ એટલે શ્રેષ્ઠ અથવા તો મહાન, ટીચર એટલે શિક્ષક. આઈ એમ કચ્છ, આઈ એટલે હું, એમ એટલે છું, કચ્છ એટલે કચ્છ. ધ સન ઓફ બૃહસ્પતિ. સન એટલે દીકરો અથવા તો પુત્ર, ઓફ બૃહસ્પતિ એટલે ગુરુનો, હું ગુરુનો પુત્ર છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. આઈ એટલે હું, વોન્ટ એટલે ઈચ્છું છું, ટુ બી એટલે બનવા માટે, યોર એટલે તમારો, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થી, હું તમારો વિદ્યાર્થી બનવા માંગુ છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. આ એટલે હું, ઈગર એટલે ઉત્સુક છું, ટુ ગેઇન એટલે પ્રાપ્ત કરવા માટે, નોલેજ એટલે જ્ઞાન, ઓફ સંજીવની એટલે કે સજીવન કરવાની, વિદ્યા એટ યોર એટલે તમારા, ફીટ એટલે પગમાંથી અથવા તો તમારા ચરણોમાંથી એવું વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઈચ્છું છું. એના પછી નેક્સ્ટ શું કહે છે? લેટ વી સી ડેટ. હવે જો જે મહાન વ્યક્તિની ઓળખ છે એ અહીંયા દર્શાવી દે છે. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક શુક્રાચાર્ય. આસ્ક એટલે પૂછ્યું, શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય. આર યુ એટલે શું તું, સન એટલે પુત્ર, છું, ઓફ એટલે નો, બૃહસ્પતિ એટલે બૃહસ્પતિનો. શું તું બૃહસ્પતિનો પુત્ર છું? ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ દેટ યોર ફાધર કાન્ટ? ઇફ સો જો તું એ હો તો વોટ એટલે શું, આઈ એટલે હું, કેન ટીચ એટલે ભણાવી શકું છું અથવા તો શીખવાડી શકું છું, યુ એટલે તને, ધેટ એટલે કે જે, યોર એટલે તારા, ફાધર એટલે પિતાજી, કાન્ટ એટલે ન શીખવાડી શક્યા. તો એવું તો હું શું શીખવાડી શકીશ જે તારા પિતાજી ન શીખવાડી શક્યા? દેટ મીન્સ કે આ બાજુ જે ગુરુ છે બૃહસ્પતિ છે એ પણ બહુ મહાન એવા ઋષિ હતા, ગુરુ હતા. એનીવે યુ હેવ કમ ટુ મી ઇન અ સર્ચ ઓફ નોલેજ. એનીવે એટલે કે જવા દે બધું, યુ એટલે તું, હેવ કમ એટલે આવ્યો છું, ટુ મી એટલે મારી પાસે, ઇન અ સર્ચ એટલે કે જાણવા માટે અથવા તો શોધવા માટે, ઓફ નોલેજ એટલે જ્ઞાન, તું મારી પાસે જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે આવ્યો છું.
આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. આઈ એટલે હું, શેલ બી એટલે થઈશ, હેપી એટલે ખુશ, ટુ હેલ્પ એટલે મદદ કરીને, યુ એટલે તારી, ઇન વોટ એવર એટલે કંઈ પણ, વે એટલે રીતે, આઈ કેન એટલે હું કરી શકું છું એમ. હું કંઈ પણ રીતે જેમ તારી મદદમાં આવી શકું છું એ બદલ હું ખુશ થઈશ અથવા તો મને ખુશી પ્રાપ્ત થશે. મિત્રો આ છે એક મહાન વ્યક્તિની ઓળખ કે ભાઈ દેવતાઓમાંથી આવેલા છે, પોતે અસુરોના ગુરુ છે, છતાં પણ એ વ્યક્તિ સાથે કેટલું પ્રેમ અથવા તો નમ્રતાથી વાત કરે છે. I shall be at your service from now on, said કચ્છ. said એટલે કહ્યું, કચ્છ એટલે કચ્છે. કચ્છે શું કહ્યું? I એટલે હું, shall be at your, be એટલે બનીશ, your એટલે તમારી, સર્વિસ એટલે સેવામાં, from એટલે થી, now એટલે અત્યારે જ. હું અત્યારથી જ તમારી સેવામાં લાગી ગયો છું એવું કચ્છે શુક્રાચાર્યને કહ્યું. તો હવે શુક્રાચાર્ય શું કહે છે જો? You need not to do any heavy work here, said શુક્રાચાર્ય. સેડ એ શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય કહ્યું, યુ એટલે તારે, નીડ નોટ ટુ ડુ એટલે કે નહીં કરવું પડે, એની એટલે કોઈ પણ, હેવી એટલે ભારે અથવા તો ભારે ભરખમ, વર્ક એટલે કામ, હિયર એટલે અહીંયા, તારે કંઈ બહુ મોટું ભારે ભરખમ કામ અહીંયા કરવાનું છે નહીં. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. યુ એટલે તું, કેન હેલ્પ એટલે મદદ કરી શકે છે, મી એટલે મારી, ઇન માય એટલે મારા, પ્રેયર્સ એટલે પ્રાર્થનાની અંદર, બાય બ્રિંગિંગ એટલે કે લાવીને, ફ્લાવર્સ એટલે કે ફૂલો, ફ્રોમ એટલે થી, જંગલ એટલે જંગલમાં, તું જંગલમાંથી ફૂલો લાવીને મારી પ્રાર્થનામાં મારી મદદ કરી શકે છે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સ્કેરિફિશિયલ ફાયર એન્ડ યુ કેન ઓલ્સો You can also look after my cows, take them out for the grazing and bring them back when they are fed. એવું કે છે યુ કેન ઓલ્સો, યુ એટલે તું, કેન ઓલ્સો એટલે પણ, બ્રિંગ એટલે લાવી શકું છું, ફાયરવુડ એટલે કે લાકડું, સળગવા માટેનું લાકડું, ફોર માય સેક્રિફિશિયલ ફાયર એટલે કે મારા યજ્ઞ માટે, જે બલિદાન માટે જે હું યજ્ઞ કરું છું એની માટે તું લાકડું લાવી શકું છું. એન્ડ એટલે અને, યુ એટલે તું, લુક આફ્ટર એટલે સંભાળ રાખી શકું છું, માય કાઉસ એટલે કે મારી ગાયોની, એન્ડ ટેક એટલે લઈ જવાનું, ધેમ એટલે તેને, આઉટ એટલે બહાર, ફોર ગ્રેઝિંગ એટલે કે ચરાવવા માટે, ગાયોને ચરાવવા માટે લઈ જવાનું, એન્ડ બ્રિંગ એટલે પાછું લાવવાનું, ધેમ એટલે તેને, બેક એટલે કે પાછા, વેન એટલે જ્યારે, ધે એટલે તેઓ, આર ફેડ એટલે કે ધરાઈ જાય, જ્યારે લોકો ખાઈ લે અથવા તો ધરાઈ જાય ત્યારે ગાયોને પાછી લઈ દેવાનું. આવું સાદું સરળ તારે કામ કરવાનું છે. એના પછી શું કહે છે? I shall try to do everything to your satisfaction, said કચ્છ. said એટલે કહ્યું, કચ્છ એટલે કચ્છે. કચ્છે શું કહ્યું? I એટલે હું, શેલ ટ્રાય એટલે કે ટ્રાય એટલે પ્રયત્ન કરીશ, ટુ ડુ એટલે કરવાનું, એવરીથિંગ એટલે બધું જ, ટુ યોર એટલે તમારા, સેટિસ્ફેક્શન એટલે સંતોષ માટે, હું તમારા સંતોષ માટે અથવા તો તમને સંતોષ મળે એ પ્રમાણે બધું જ કાર્ય કરી શકું છું. એના પછી નેક્સ્ટ શું કહે છે? લેટ વી સી. And then what happened into the next para? Let we see. See that here says, thus Kutch began to live with શુક્રાચાર્ય. thus એટલે પછી, કચ્છ એટલે કચ્છ, began એટલે શરૂ કર્યું હતું, to live એટલે રહેવાનું, with એટલે સાથે, શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય. હવે એણે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કરી દીધું હતું. Because of his keen devotion and good service, he won the favor of શુક્રાચાર્ય. Because of એટલે કે ના કારણે, his એટલે તેના, કીન એટલે પ્રબળ, ડિવોશન એટલે ભક્તિ અથવા તો નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે, કે એની નિષ્ઠાપૂર્વક જે કાર્ય કર્યું અથવા તો ભક્તિ કરી, એનું જે પ્રબળ ભક્તિભાવ હતો અથવા તો નિષ્ઠા હતી, એન્ડ ગુડ સર્વિસ, ગુડ એટલે સારી, સર્વિસ એટલે સેવાના કારણે, હી એટલે તે, વન એટલે જીત્યો, ધ ફેવર એટલે કે તરફદારી અથવા તો કૃપા, ઓફ શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્યની. એ થોડા જ સમયમાં શુક્રાચાર્યનો બહુ પ્રિય થઈ ગયો. કચ્છ વોઝ યંગ, કચ્છ એટલે કચ્છ, વોઝ એટલે હતો, યંગ એટલે યુવાન, હેન્ડસમ એટલે કે દેખાવડો, એન્ડ વેરી એટલે ખૂબ જ, ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી, એન્ડ નો વન્ડર એટલે કોઈ પણ કાળે એવું અશક્ય હતું કે દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ધ ફર્સ્ટ સાઇટ. નો વન્ડર એટલે એમાં કોઈ અજુકતા વાત જ નથી કે દેવ્યાની ફેલ એટલે પડી હતી, ઇન લવ એટલે પ્રેમમાં, વિથ હિમ એટલે એની સાથે, એટ ધ ફર્સ્ટ સાઇટ એટલે કે પ્રથમ દ્રષ્ટિએ જ્યારે એને જોયો ત્યારથી જ એના પ્રેમમાં પડી ગઈ હતી. એના પછી નેક્સ્ટ શું કહે છે? લેટ વી સી. બટ Kutch was a student and he could not respond to her love. બટ એટલે પરંતુ, કચ્છ એટલે કચ્છ, વોઝ એટલે હતો, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, કચ્છ વિદ્યાર્થી હતો એના કારણે, હી એટલે તે, કુડ નોટ એટલે ન આપી શકતો હતો, રિસ્પોન્ડ એટલે કે પ્રતિક્રિયા, ટુ હર લવ એટલે કે એના પ્રેમની. એને ખ્યાલ હતો કે તેણે એને પ્રેમ કરે છે, પરંતુ એ શુક્રાચાર્યનો વિદ્યાર્થી હતો, સ્ટુડન્ટ હતો, એટલા માટે એ એને સામે રિસ્પોન્ડ આપી શકતો હતો નહીં. ઓલ ધ સેમ કચ્છ લાઇકડ હર એન્ડ કન્સિડર હર એઝ અ ફ્રેન્ડ. ઓલ ધ સેમ એટલે કે એ જ રીતે,
સેમ એટલે એ જ રીતે કચ્છ એટલે કચ્છ, લાઇકડ એટલે પસંદ કરતો હતો, હર એટલે તેણીને, એન્ડ કન્સિડર એટલે ગણતો હતો તો રાખતો હતો તેણીને, હર એટલે તેણીને, એઝ અ ફ્રેન્ડ એક મિત્ર તરીકે. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી વોટ હેપન્સ. સી દેટ હી ગેધર ફ્લાવર એન્ડ ફ્રૂટ ફોર હર એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. હી એટલે તે, ગેધર એટલે ભેગા કરતો હતો, ફ્લાવર્સ એટલે કે ફૂલો, તે ફૂલો એકઠા કરતો હતો, એન્ડ ફ્રૂટ્સ એટલે કે ફળો, ફોર હર એટલે કે તેણી માટે, એન્ડ હેલ્પડ અને મદદ કરતો હતો, હર એટલે તેણીને, ઇન હર એટલે કે તેણીના, હાઉસહોલ્ડ એટલે ઘરકામ, ડ્યુટીઝ એટલે કાર્યની અંદર. તેની માટે ફૂલો એકઠા કરી લાવતો હતો અથવા તો ફળો લાવી દેતો હતો અને ઘરકામમાં એને મદદ કરી શકતો હતો અથવા તો મદદ કરી આપતો હતો. સમટાઇમ્સ દે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ્સ એન્ડ એટ ટાઈમ્સ દે સેંગ ડાન્સ ટુગેધર. સમટાઇમ્સ એટલે કે ક્યારેક, તે એટલે તેઓ, વુડ વન્ડર એટલે રખડતા હતા અથવા તો ભટકતા હતા, અબાઉટ ધ જંગલ્સ એટલે જંગલની અંદર તેઓ ફરવા નીકળતા હતા, એન્ડ એટ ટાઈમ્સ અને એ વખતે, ધે એટલે તેઓ, સેંગ એટલે ગાતા હતા, એન્ડ ડાન્સ એટલે નાચતા હતા, નૃત્ય કરતા હતા, ટુગેધર એટલે સાથે. એટલે બંને એકબીજાના ખૂબ પ્રેમમાં હતા. એના પછી નેક્સ્ટ શું કહે છે, ઇન કોર્સ ઓફ ટાઈમ ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે કે સમય જતાં, ઇન કોર્સ ઓફ ટાઈમ સમય જતાં, અસુરો ફાઉન્ડ આઉટ એટલે શોધી કાઢ્યું, વાય એટલે શા માટે, કચ્છ એટલે કચ્છ, વોઝ સ્ટેઇંગ એટલે રોકાઈ રહ્યો હતો, વિથ એટલે સાથે, શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય. અસુરોએ શોધી કાઢ્યું કે શા માટે કચ્છ છે એ શુક્રાચાર્ય સાથે રહી રહ્યો છે અથવા તો એની પાસે આવ્યો છે. They did not want the secret to reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. They એટલે તેઓ, did not want એટલે કે ઈચ્છતા ન હતા, the secret એટલે રહસ્ય, of reviving dead એટલે કે મૃત્યુમાંથી પાછા લાવવાનું જે આ સિક્રેટ હતું, રહસ્ય હતું, ડેડ પીપલ એટલે કે મૃત્યુ પામેલા લોકોને જીવિત કરવાનું આ રહસ્ય તેઓ નહોતા ઈચ્છતા કે એ રિવાઇવિંગ થાય. ટુ બી નોન ટુ ધ દેવ્સ એટલે કે દેવો જાણી જાય એને, અને ધેરફોર જેથી કરીને, દે એટલે તેઓએ, ડિસાઇડ એટલે નક્કી કર્યું, ટુ રિમૂવ એટલે દૂર કરવાનું, કચ્છ એટલે કચ્છને, ફ્રોમ શુક્રાચાર્યસ હેર્મિટેજ ફોર ગુડ એટલે કે શુક્રાચાર્યના આશ્રમમાંથી કચ્છને દૂર કરી દેવો એ સારી બાબત છે એમના માટે, એવું તેમણે નક્કી કર્યું. એના પછી નેક્સ્ટ શું કહે છે, દેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. દેટ એટલે તે, કુડ ઓનલી એટલે ફક્ત, બી ડન એટલે થઈ શકે છે, કિલિંગ એટલે મારીને, હિમ એટલે તેને, અને ત્યારે જ શક્ય બને છે જો તેને મારી નાખે. એના પછી નેક્સ્ટ પેરામાં શું કહે છે, લેટ વી સી. વન ડે when Kutch was talking with Master's cow to the jungle, the Asurs waylaid him and killed him. One day એટલે એક દિવસ, when એટલે જ્યારે, કચ્છ એટલે કચ્છ, was એટલે હતો, ટોકિંગ એટલે વાતો કરી રહ્યો, his એટલે તેના, માસ્ટર્સ એટલે કે માલિકની, કાઉસ એટલે ગાયો સાથે, ટુ ધ જંગલ એટલે જંગલની અંદર, ધ અસુર એટલે અસુર, waylaid him એને દૂર લઈ ગયો, એન્ડ killed him કિલ એટલે મારી નાખ્યો, હિમ એટલે તેને. બટ એના પછી નેક્સ્ટ શું કહે છે, બટ દે હેડ ટુ ડુ અવે વિથ હિઝ બોડી. બટ એટલે પરંતુ, દે એટલે તેઓએ, હેડ ટુ ડુ એટલે કરવું પડે, હવે એટલે દૂર કરવી પડે એમ, વિથ હિઝ એટલે કે તેની, બોડી એટલે શરીર, પરંતુ મારી નાખીને પણ એનું શરીર એ લોકોએ કંઈક દૂર મોકલવું હતું અથવા તો દૂર ભેજવાનું હતું. તે વેર અફ્રેડ, દે એટલે તેઓ, વેર એટલે હતા, અફ્રેડ એટલે ડરતા, કે દેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ, કે શુક્રાચાર્ય માઇટ એટલે ચોક્કસ, રિવાઇવ એટલે ફરીથી જીવિત કરશે, કચ્છ એટલે કચ્છને. તેઓ ડરતા હતા કે જો એમનું બોડી એને મળી ગયું તો ચોક્કસપણે શુક્રાચાર્ય છે એને ફરીથી જીવિત કરી દેશે. સો દે કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ એન્ડ ગેવ ધ પીસ ટુ ધ વુલ્સ એન્ડ જેકલ્સ. સો એટલે જેથી કરીને, તે એટલે તેઓએ, કટ એટલે કાપ્યું, હિઝ બોડી એટલે કે એનું શરીર, ઇન્ટુ એટલે માં, પીસીસ એટલે ટુકડામાં, એન્ડ ગેવ એટલે આપ્યા, ધ પીસીસ એટલે ટુકડાઓ, ટુ વુલ્સ એટલે કે વરુઓને, એન્ડ જેકલ્સ એટલે કે શિયાળને ખાવા માટે આપી દીધા, જેથી કરીને એના જે ટુકડા છે એ ફરી પાછા આવે નહીં અને શુક્રાચાર્યને જીવિત કરી શકે નહીં. પણ જો નેક્સ્ટ શું થાય છે, ઇન ધ ઇવનિંગ દેવ્યાની was waiting for Kutch, but the cows returned home without him. In the evening એટલે સાંજે, દિવ્યાની એટલે દેવ્યાની, was એટલે હતી, waiting એટલે રાહ જોઈ રહી, for એટલે માટે, કચ્છ એટલે કચ્છ, રાત્રે કચ્છ માટે રાહ જોઈ રહી હતી, બટ એટલે પરંતુ, cows એટલે ગાયો, રિટર્ન એટલે પાછી આવી હતી, હોમ એટલે ઘરે, વિધાઉટ એટલે ના વગર, હિમ એટલે તેના, એટલે કે ગાયો પાછી આવી ગઈ હતી પરંતુ હજી કચ્છ આવ્યો હતો નહીં. એના પછી નેક્સ્ટ શું થાય છે, લેટ વી સી.
નેક્સ્ટ હેપન્સ. દેવ્યાની વોઝ અપસેટ. દેવ્યાની એટલે દેવ્યાની, વોઝ એટલે હતી, અપસેટ એટલે દુઃખી. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. શી એટલે તેણી, વેન્ટ એટલે ગઈ, ટુ હર એટલે તેણીના, ફાધર એટલે પિતા પાસે, એન્ડ સેડ એટલે કહ્યું. ધ સન હેઝ સેટ. ધ સન એટલે સૂર્ય, હેઝ સેટ એટલે આથમી ગયો છે. ધ કાઉસ હેવ રિટર્ન હોમ. કાવ એટલે ગાયો, રિટર્ન હેવ રિટર્ન એટલે પાછી આવી ગઈ છે, હોમ એટલે ઘરે. એના પછી નેક્સ્ટ શું કહે છે દેવ્યાની શુક્રાચાર્યને? કચ્છ હેઝ નોટ કમ. પરંતુ કચ્છ છે, હેઝ નોટ એટલે નથી, કમ એટલે આવ્યો. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. હી એટલે તે, આઈધર એટલે કદાચ તો, લોસ્ટ એટલે ખોવાઈ ગયો હશે, ઓર અથવા તો ડેડ અથવા તો મૃત્યુ પામ્યો હશે. એ બેમાંથી ગમે તે એક સંભાવના એણે દર્શાવી. કાં તો એ ખોવાઈ ગયો છે જંગલની અંદર, કાં તો એ મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. હે પિતાજી, બ્રિંગ એટલે લાવો, બેક એટલે પાછો, કચ્છ એટલે કચ્છને. આઈ કેન નોટ લીવ વિદાઉટ હિમ. એટલે અહીંયા હવે પોતાનો પ્રેમ છે જાગૃત કરીને એના પિતાજી પાસે કહે છે કે આઈ એટલે હું, કેન નોટ લીવ એટલે જીવી શકતી નથી, વિદાઉટ એટલે ના વગર, હિમ એટલે તેના. હું એને એટલો બધો પ્રેમ કરું છું કે હું એના વગર જીવી શકું તેમ નથી. એના પછી શુક્રાચાર્ય શું કરે છે? સી દેટ. Sukracharya says, Sukracharya considered for a while as to what could have happened to Kutch. શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય, કન્સિડર એટલે કે વિચારે છે, ફોર વાઇલ એટલે થોડો સમય, વોટ એટલે શું, કુડ હેવ હેપન એટલે કે બન્યું હશે, હેપન એટલે બન્યું હશે, ટુ કચ્છ એટલે કચ્છ સાથે. હી ફેલ્ટ that Kutch was dead and said, I shall bring him back to life. He એટલે તેને, ફેલ્ટ એટલે અનુભવાયું, તેને અનુભવ થયો કે કચ્છ એટલે કચ્છ, વોઝ એટલે હતો, ડેડ એટલે મરી ગયો, એન્ડ સેડ અને કહ્યું એણે, આઈ એટલે હું, શેલ બ્રિંગ એટલે પાછો લાવીશ, હિમ એટલે તેને, બેક ટુ લાઈફ એટલે કે પાછો જીવિત કરીશ. વેઇટ અ લિટલ. વેઇટ એટલે રાહ જુઓ, લિટલ એટલે થોડી. Then he silently said the secret mantra or magic formula. Then એટલે પછી, he એટલે તેણે, silently એટલે ચૂપચાપ રીતે, said એટલે કહ્યું, secret એટલે ખાનગી અથવા તો રહસ્યમય, મંત્ર એટલે કે મંત્ર, ઓર મેજિક એટલે જાદુઈ, ફોર્મ્યુલા એટલે સૂત્ર અથવા તો જે જાદુઈ જે ફોર્મ્યુલા હતું જે જાગૃત કરવાનું મૃત માણસને, એ એણે મનોમન બોલ્યો સાયલેન્ટલી રીતે. એટ વન્સ કચ્છ અપિયર બિફોર ધ માસ્ટર. એટ વન્સ એટલે કે થોડી જ વારમાં, કચ્છ એટલે કચ્છ, અપીડ એટલે આવી ગયો અથવા તો હાજર થયો, દ્રશ્ય થયો, બિફોર એટલે આગળ, માસ્ટર એટલે માલિક, એના માલકની આગળ એટલે કે શંકરાચાર્યની આગળ તરત હાજર થઈ ગયો. વેન દેવ્યાની આસ્ક હિમ વાય હી વોઝ લેટ. વેન એટલે જ્યારે, દેવ્યાની એટલે દેવ્યાનીએ, આસ્ક એટલે પૂછ્યું હતું, હિમ એટલે તેને, વાય એટલે શા માટે, હી એટલે તે, વોઝ એટલે હતો, લેટ એટલે મોડો પડ્યો. હી સેડ, હી એટલે તેણે, સેડ એટલે કહ્યું. ધ અસુર્સ કિલ્ડ મી. અસુર્સ એટલે કે અસુરોએ, કિલ્ડ એટલે મારી નાખ્યો હતો, મી એટલે મને. કટ માય બોડી ઇન્ટુ પીસીસ એન્ડ ફેડ ધ વુલ્સ એન્ડ જેકલ્સ. કટ એટલે કાપી નાખી હતી, માય બોડી એટલે મારું શરીર, ઇન્ટુ પીસીસ એટલે ટુકડામાં, એન્ડ ફેડ એટલે ખવડાવી દીધું હતું, ધ વુલ્સ એટલે કે વરુઓને, એન્ડ જેકલ્સ એટલે કે શિયાળોને. એના પછી નેક્સ્ટ શું થાય છે? લેટ વી સી વોટ હેપન્સ વિથ ધેમ. When the great saint, your father, summoned me, I came out, the wolves and jackals tearing their bodies, and now I stand before you. એવું કહે છે વેન એટલે જ્યારે, ગ્રેટ એટલે મહાન, સેન્ટ એટલે સંત, યોર ફાધર એટલે તારા પિતાજીએ, સમન મી જ્યારે મને બોલાવ્યો, પુકાર્યો અથવા તો મને બચાવ્યો, આઈ કેમ આઉટ, આઈ એટલે હું, કેમ આઉટ એટલે બહાર આવ્યો, વુલ્સ એટલે કે વરુઓ, એન્ડ જેકલ્સ એટલે કે શિયાળોના, ટીયરિંગ એટલે કે ચીરીને, દેયર બોડીઝ એટલે કે એમના શરીર ચીરીને હું બહાર આવ્યો, એન્ડ નાવ એટલે હવે, આઈ એટલે હું, સ્ટેન્ડ એટલે ઊભો છું, બિફોર એટલે આગળ, યુ એટલે તારી. અને આ રીતે આ જે આખી કહાની છે એ મારી સાથે બની. આઈ હોપ કે મિત્રો અહીંયા સુધીનું ચેપ્ટર તમને સમજાઈ ગયું હશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો. અને હજી પણ જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એનો પાર્ટ 2 છે, તમે થોડો જ સમયમાં આ ચેનલ પર તમે જોઈ શકો છો, અથવા તો મેં જેમ આગળ કીધું એમ કે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપી દેવામાં આવશે, અને અમારે પ્લેલિસ્ટની અંદર પણ તમે એનો પાર્ટ 2 ભણી શકશો. બહુ સરસ એવો પાર્ટ છે. આગળ જતાં આ પાર્ટ છે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી વળાંક લેશે, સાથે સાથે કયા મેઇન મુદ્દા છે એ પણ આપણે આગળ જોઈશું. ફરી